हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश जय खोडियालમાં જય ચામુંડામાં ને બધાને જય દ્વારકાધીશના ભાઈ મહાદેવને બધા મિત્રો કેમ છો? તો આપણે એક નવી રેસીપી લઈને આજે આવી ગયા છીએ. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આજે બનાવવાની છે બટેટાની આપણે સૂકી ભાજી. આજે હું મંગળવાર રહી છું એટલે મારે આજે સૂકી ભાજી બનાવવાની છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બધાને જય માતાજી. તો આપણે આ 1.5 કિલો બટેટા લીધા છે સૂકી ભાજી માટે. મેં 2 ફાડા કરીને રાખ્યા છે, તમે જોઈ શકો છો. તો આપણે આ છે વઘાર માટે જીરું, આ છે આપણે વઘાણી, આ છે આપણે માંડવીના બી, આ છે ધાણા જીરું, આ છે આપણે હળદર, આ છે આપણે લાલ મરચું, આ છે આપણે કટિંગ કરેલા લીલા મરચાં, આ છે આપણે મીઠા લીમડાની દાળ, આ છે આપણે લીંબુ. કોઈ ખાટું ખાતા હોય તો આપણે લીંબુ નાખીએ, નકર ટમેટા નાખીએ તો એ હાલે, એવું કંઈ ન હોય. અમારા ઘરમાં થોડું ખટાશ ગળાશવાળું જોઈએ એટલે અમે એક લીંબુ લીધું છે. અને આપણે મસ્ત લીલી ધાણા ભાજી લઈ લીધી છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે એક કુકર લઈ લીધું છે, તો આપણે ગેસ ચાલુ કરશું અને આપણે બાફવા માટે કુકર મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એમાં બાફવા માટે પાણી નાખશું. થોડું પાણી ગરમ થવા દેશું, પછી આપણે બટેટા એમાં એડ કરી દઈશું. તો હવે આપણે બાફવા માટે મીઠું એડ કરશું. તો આપણે પાણી થઈ ગયું છે ગરમ, તમે જોઈ શકો છો. તો હવે આપણે એમાં બટેટા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે બટેટા બધા આપણે બાફવા માટે નાખી દીધા છે. હવે કુકરનું ઢાંકણું આપણે દઈ દઈશું ને આપણે 5 સીટી વગાડવાની છે, તમે જોઈ શકો છો. આપણે 5 સીટી વગાડવાની છે. તો તમે જોઈ શકો છો ફાસ આપણે ફૂલ ગેસ રાખવાનો છે. તમે જોઈ શકો છો આપણે ખાંડની દસ્તો લઈ લીધો છે. તો હવે આપણે માંડવીના બી એમાં ખાંડશું. તમે જોઈ શકો છો. તો આપણે માંડવીના બીનો ભૂકો કરવાનો છે. તો આપણે બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે માંડવીનો ભૂકો થઈ જાય. તો તમે જોઈ શકો છો. તો માંડવીનો ભૂકો આપણો રેડી થઈ ગયો છે. તો આપણે બટેટા બફાઈ જાય તો માંડવીનો ભૂકો કરીને રાખી દઈએ છીએ. તો હવે આપણે બટેટા આપણા બફાઈ ગયા છે, જોઈ શકીએ છીએ. તો આપણે ગેસ બંધ કરી દઈએ. આપણે કુકરમાંથી હવા કાઢી નાખીએ. તમે જોઈ શકો છો. તો આપણા બટેટા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા બટેટા આપણા સુધારીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. પછી એક આપણે લોયું લેશું. લોયામાં આપણે તેલ મૂકશું, જોઈ શકો છો. આપણે 3 ચમચા તેલ નાખ્યું છે. તો તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં જીરું એડ કરશું. આ છે આપણે તીખા મરચાં સૂકેલા, આ છે આપણે લીલા મરચાં, આ છે આપણે વઘાણી, આ છે આપણે મીઠો લીમડો, આ છે આપણે હળદર. તો હવે આપણે એમાં બટેટા એડ કરશું. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે ટમેટા એડ કરશું. આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે ચટણી કાશ્મીરી, તો આપણે આ મસાલા બધા મિક્સ કરી લઈ
તમે જોઈ શકો છો બહુ એટલે બહુ મસ્ત આપણા સૂકી ભાજી બની રહી છે. મોઢામાં જ જોતાં પાણી આવી જાય. તમે જોઈ શકો છો આપણે મીઠું આપણે બટેટામાં હે ને એડ કર્યું હતું, તો આમાં ઓછું રાખવાનું છે, ખારું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. મસ્ત એટલે મસ્ત આપણે સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં થઈ ગઈ છે. તો હવે આપણે અડધો ફાડું લીંબુનો રસ એડ કરશું. તમે જોઈ શકો છો આપણે આ હતા આપણે ખાંડેલા માંડવીના બી. તો તમને ભાવે ને તો આપણે એડ કરાય. તમે ન ઘરમાં ખાતા હોય તો આપણે ના એડ કરીએ તો હાલે. અમારા ઘરમાં વધારે ભાવે એટલે અમે થોડા ઘણા એડ કરીએ. આનો હે ને સ્વાદ બહુ સરસ આવે. આપણે માંડવી બીનો ભૂકો નાખીએ ને એટલે સ્વાદ બહુ મસ્ત આવે. જો આપણે બહુ એટલે બહુ મસ્ત બનીને સૂકી ભાજી આપણી રેડી થવાની તૈયારીમાં છે. તો આપણે ગેસ હંમેશા ધીમો રાખવાનો છે. હવે આપણે સૂકી ભાજી કમ્પ્લીટ થવાની તૈયારી છે. તો હવે આપણે એમાં ધાણા ભાજી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે ગળાશ પ્રમાણે આપણે થોડી ખાંડ એડ કરશું. જો તમારે ગળ્યું ન ખાતા હોય તો ખાંડ ના નાખો તો હાલે. અમારા ઘરમાં ગળ્યું ખાય એટલે અમે સહેજ ખાંડ એડ કરશું. ગેસ બંધ કરી દઈશું કારણ કે આપણી સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એક પ્લેટ લઈ લેવું. તો આપણે પ્લેટમાં આપણે સર્વ કરશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે એવી બની ગઈ છે આપણે મસ્ત એટલે મસ્ત સૂકી ભાજી. ભાખરી સાથે તમે ખાઈ શકો, રોટલી સાથે ખાઈ શકો અથવા પરોઠા સાથે ખાઈ શકો. તો મિત્રો જોઈ શકો છો આપણી સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો તમે આ પરોઠા સાથે ખાઈ શકો અથવા રોટલી સાથે ખાઈ શકો. બહુ એટલે બહુ મજા આવી જાય. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. એટલે આપણે સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ તમારો વિડીયો સૂકી ભાજીનો તમને મારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરતા રહેજો. વિડીયો તો તમને સૂકી ભાજીનો વિડીયો કેવો લાગ્યો? લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને હવે હું મળીશ તમે નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયાલમાં ને હર હર મહાદેવ ને આવજો ને બાય બાય.